ખાસ કરીને ટાઇટન ફોકસમાં છે. સારા ચોથા ત્રિમાસિકના નંબર્સ આપણને આવતા દેખાયા છે અને ત્યારબાદ ટાઇટનમાં એક અપસાઇડ 6.5% ઉછાળો આપણે જોયો છે. કંપનીના કન્ઝ્યુમર કારોબારમાં પણ 46% ઉછાળો જોવા મળ્યો છે અને આ વધુ વિગતો અને અપડેટ્સ જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો ટાઇટનના બિઝનેસ અપડેટ કેવા આવ્યા છે? નિફ્ટીની દિગ્ગજ કંપની ટાઇટન આજે આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહી છે. કાઉન્ટરે લગભગ અહીંયા 52-57 નવા હાઈ બનાવે છે. ખાસ કરીને Q4ના બિઝનેસ પોઝિટિવ નંબર્સ બાદ અહીંયા આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. જ્વેલરી સેગમેન્ટ અને ખાસ કરીને કન્ઝ્યુમર બિઝનેસમાં દરેકમાં બંને જ સેગમેન્ટમાં અહીંયા આપણને 46%નો ગ્રોથ વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. તે સાથે Q4માં કંપનીએ લગભગ 47 નવા સ્ટોર ઓપન કર્યા છે અને નવા સ્ટોર્સની ઓપન સાથે કંપનીની કુલ સંખ્યા જે છે અહીંયા 3603 અહીંયા થતી આપણને જોવા મળી છે. એટલું જ નહીં, અગર અન્ય સેગમેન્ટની વાત કરશું તો ઘડિયાળ સેગમેન્ટમાં લગભગ 7%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યાં જ આયકરમાં આપણને વાર્ષિક ધોરણે અહીંયા આપણને 100%નો ગ્રોથ નોંધાતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરીએ 156%નો વાર્ષિક ધોરણે પોઝિટિવ નંબર્સ સાથે અહીંયા આપણને ગ્રોથ નોંધાતો જોવા મળી રહ્યો છે. ઇમર્જિંગ બિઝનેસમાં પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. ત્યાં પણ આપણને 17%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ દરેક સેગમેન્ટમાં કંપનીનું પ્રદર્શન વાર્ષિક ધોરણે ખૂબ જ અહીંયા આપણને પોઝિટિવ જોવા મળ્યું છે. તે સાથે કંપનીના તનેસ, ઝોયા જેવા તેમના સ્ટોર્સ છે ત્યાં પણ 47%ની આસપાસનો સારો એવો ગ્રોથ અહીંયા વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. તે સાથે અહીંયા બ્રોકરેજ રિપોર્ટનો પણ સપોર્ટ આપણને ટાઇટનમાં મળતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹5000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે જ્વેલરી અને આઈકેર સેગમેન્ટમાં કંપનીનું મજબૂત ગ્રોથ અને મજબૂત પ્રદર્શન અહીંયા જોવા મળ્યું છે. એટલું જ નહીં, જ્વેલરી સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 52%નો ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે અને ઘડિયાળ સેગમેન્ટમાં થોડી ઘણી નરમાશ જોવા મળી છે તેવું તેમનું માનવું છે. પરંતુ સામે સિટીની વાત કરશું, તેમને ન્યુટ્રલ કોલ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ દરેક સેગમેન્ટમાં અહીંયા આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડ્યું છે. પરંતુ ખાસ કરીને કન્ઝ્યુમર આવક જે છે અહીંયા 46% અહીંયા નોંધાતી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી ક્યાંક એક પોઝિટિવ પ્રોગ્રેસ રિપોર્ટ તો આપણે જોઈ જ રહ્યા છે. સાથે Q4ના પોઝિટિવ નંબર્સનો એક સારો ઇમ્પેક્ટ આજે આપણને ટાઇટન પર જોવા મળી રહ્યો છે. જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે ટાઇટન એક પોઝિટિવ બિઝનેસ અપડેટ અને ત્યારબાદ સ્ટોકમાં એક નવા 52 વીક હાઈના લેવલ્સ આપણને બનતા જોવા મળ્યા છે. જીગરજી, કઈ રીતે જોઈ રહ્યા છો? ટાઇટન ઘણો સારો બિઝનેસ અપડેટ જોઈ રહ્યા છે. બ્રોકરેજ પણ પોઝિટિવ આવ્યા છે. 52 વીક હાઈના લેવલ્સ બન્યા હતા, 4500ની ઉપરના હાઈ બન્યા છે. અત્યારે 4400ની ઉપર કામકાજ જોઈ રહ્યા છે આપણે અહીંયા. શું વ્યૂ ટાઇટન માટે? ટાઇટનમાં અગર આપણે વીકલી સ્ટ્રક્ચર જોઈએ, નો ડાઉટ આપણાને થર્ડ ટાઈમ અગેન એક નવા હાઈ જોવા મળ્યા છે જેન 2026 થી અત્યાર સુધી જોઈએ તો. બટ ઓવરઓલ જે ઇન્ડિકેટર RSI આપણને દેખાડી રહ્યું છે કે પ્રાઇસ એક્શન એ 3 વખત હાઈ બનાવ્યા છે, બટ RSI નથી કરતું 3 વખત સાથે સાથે હાઈ જોવા નથી મળ્યા એની અંદર. એટલે એક વખત આ એક નેગેટિવ ડાયવર્જન્સ બની રહ્યો છે હાયર લેવલ્સ ઉપર. અને ઇવન જે ક્રિટિકલ રેઝિસ્ટન્સ છે યરલી બેસિસ ઉપર પીવટનો, એ સમવેર નિયર 4500 થી લઈને 4600 સુધીનો છે. તો એઝ ઓફ નાઉ એક્સટેન્ડેડ રેલી લાગે છે મને. થોડું પ્રોફિટ બુકિંગ આ લેવલ ઉપર કરવું જોઈએ અને વેટ એન્ડ વોચ આમાં કરવું જોઈએ. આ લેવલ પર થોડું ઘણું પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને ફ્રેશ એન્ટ્રી માટે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. પણ હિમનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટાઇટનને? કારણ કે જાન્યુઆરી ક્વાર્ટર આપણે જોયું છે થોડું ચેલેન્જિંગ વાળું કાઉન્ટર માટે રહ્યું હતું. જે રીતે આપણે સોનાની કિંમતો રેકોર્ડ લેવલ્સ પર પહોંચતી જોવા મળી હતી, થોડી સેલ્સને લઈને આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. પણ હવે જે રીતે અહીંયાથી પોઝિટિવ અપડેટ આવતી દેખાઈ રહી છે, દરેક સેગમેન્ટમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કંપનીનો વિસ્તાર થઈ રહ્યો છે. શું પોઝિટિવ વ્યૂ અહીંયા ટાઇટન માટે? Titan, absolutely fantastic franchise it is. એમાં નો ડાઉટ અબાઉટ ઇટ. પણ માર્ચ મહિનાના નંબર્સ જોશો તો દરેક કંપનીના કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, ટાઇટન દરેકના નંબર્સ એન્કરેજિંગ છે. લગભગ 35 થી 45% ગ્રોથ છે. ઓફકોર્સ ટાઇટનના દરેક સેગમેન્ટમાં 45-46% ગ્રોથ છે. નંબર્સ આર રિયલી ગુડ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક નંબર્સ. પણ હેવિંગ સેડ ધેટ આરતી કદાચ Q1 તરફ મારી નજર રહેશે કે એપ્રિલ મહિનાથી જે શરૂઆત થઈ છે અને ગોલ્ડ પ્રાઇસીસ કદાચ એવું લાગે છે કે હવે કન્સોલિડેટ થશે અને કદાચ મુવમેન્ટ ઓફ ધી ગોલ્ડ પ્રાઇસીસ, ધી કમોડિટી મેટલ પ્રાઇસીસ કદાચ નેરો ઝોનમાં રહેશે. એટલે વોલ્યુમ ગ્રોથ કેટલો એપ્રિલ થી જૂન ક્વાર્ટરમાં આવી શકે છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
પણ મારું એવું માનવું છે દરેક ઘટાડે ટાઇટન કેન બી અ ગુડ બાય ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આથી, કારણ કે વેલ્યુએશન ઉપરથી ઘણા જ ઘટેલા છે, કમ્ફર્ટ લેવલ, કમ્ફર્ટ ઝોન આવી રહ્યા છે. ઓફકોર્સ ઇટ ઇઝ નોટ વેરી લુક્રેટિવ, પણ કદાચ દરેક ઘટાડે ટાઇટન બાય ઓન ડિપ્સ ડેફિનેટલી થઈ ગયું છે, દેટ ઇઝ ફોર શ્યોર. ઓકે, તો દરેક ઘટાડે ટાઇટન ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાય છે લોંગ ટર્મ માટે, તો અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ એક